હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સામવેદ સ્કૂલ વતી એજી સરમાં આપ સૌનું સ્વાગત કરું છું. આપણે આલ્કોહોલ ફિનોલ ઇથર આ પ્રકરણ ચાલુ કર્યું છે. વિડિયો લેક્ચર તમે વારંવાર જોજો. દરેક ટોપિકને લખીને પાકું કરજો. અને આપણે લગભગ 2 લેક્ચરનું કામ આ ચેપ્ટરમાં બાકી છે. તો પહેલા આપણો પ્રયત્ન હશે આ ચેપ્ટર પૂરું કરવાનો, અને પછી આ ચેપ્ટર પતે એટલે આ ચેપ્ટરનું જે નીટ આપણે તમને જે મટીરીયલ આવ્યું છે એ મટીરીયલ પ્રમાણે આપણે નીટમાં આગળ વધશું. એટલે હજી આપણે એવું લાગે તો 2 લેક્ચર લઈ અને આ પ્રકરણ પૂરું કરવા પ્રયત્ન કરશું. અત્યારે આપણે શું ભણવાનું છે, તો ખાસ કરીને પ્રયોગશાળાની અંદર જે ઇથરની બનાવટ છે એ ઇથરની બનાવટને વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા કહેવામાં આવે છે. જેઈ નીટ માટે વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા ખૂબ અગત્યની છે. એમાં ખરેખર શું થાય છે તો કે આલ્કાઇલ હેલાઇડ હોય, આ છે આલ્કાઇલ હેલાઇડ, એની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે આલ્કાઇલ હેલાઇડની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો શું થશે તો કે આ જે છે એ ONA બોન્ડ તૂટશે, એની સાથે R જોડાશે, અને આ જે X છે એની હારે Na જોડાઈ જાય. એટલે આપણને મળે RO હારે R જોડાયેલો, RO હારે R અને X હારે Na જોડાઈ જાય એટલે આપણને NaX મળે. ROR છે એ ઇથર છે. દાખલા તરીકે R બરાબર તમે CH3 લ્યો OM નો, અને R બરાબર CH3 લ્યો તો આ ડાયમિથાઇલ ઇથર થયું, ડાયમિથાઇલ ઇથર. અહીંયા R બરાબર તમે CH3 અને X બરાબર Cl લ્યો, R બરાબર CH3 અહીંયા O અને Na લ્યો એટલે આ છે સોડિયમ ઇથોક્સાઇડ. પ્રક્રિયા થાય Na એટલે Na, અને X બરાબર આપણે શું લીધું Cl એટલે પ્લસ NaCl આપણને મળે. ચોપડીમાં તમને ઉદાહરણ નથી આપ્યું, ચોપડીમાં તમને સીધી પ્રક્રિયા આપી છે. કોઈ પણ ડાયરેક્ટ સમીકરણ સ્વરૂપે તમને પ્રક્રિયા આપી હોય તો એને તમે ચોપડીમાં નીચે ઉદાહરણ આપીને પણ તમે એ પ્રક્રિયા યાદ રાખી શકો. આપણે વર્ણન એમ કરી શકીએ કે સોડિયમ મિથોક્સાઇડની સોડિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તમને ડાયમિથાઇલ ઇથર અથવા મિથોક્સીમિથેન મળે અને સોડિયમ ક્લોરાઇડ મળે. એમ પણ કહી શકીએ કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તમને ઇથર સંયોજન મળે અને સોડિયમ હેલાઇડ સંયોજન મળે. હવે જ્યારે પણ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ લેવામાં આવ્યું હોય એટલે એ પ્રક્રિયા SN2 પ્રક્રિયા કહેવાય. આપણને ખબર જ છે કે SN2 પ્રક્રિયાની અંદર પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ લેવામાં આવે છે. એવું નથી કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જ હોય. જો તમે આ આલ્કોક્સાઇડ આયન છે એ દ્વિતીયક કે તૃતીયક હોય, આ તૃતીયક આલ્કોક્સાઇડ આયન છે, એની પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો તો આલ્કોક્સાઇડ આયન છે દ્વિતીયક કે તૃતીયક તમે લઈ શકો, પણ આલ્કાઇલ હેલાઇડ તો તમારે પ્રાથમિક જ લેવો પડે. દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લો તો તમને નિપજ જુદી મળે છે. તો અહીંયા તમે આલ્કોક્સાઇડ આયન છે તૃતીયક લીધો, આને આપણે શું કહી શકીએ તો કે આને 1 નંબર આપો, આને 2 નંબર આપો, અને 3 નંબર આપો. તો આનું નામકરણ શું થાય તો કે 2 મિથાઇલ, આને ONA, આ ONA ને આપણે શું કીધું છે સોડિયમ આલ્કોક્સાઇડ સંયોજન તમે નામકરણમાં આપો. તો આનું નામકરણ કરવા માટે તમારે 2 મિથાઇલ સોડિયમ આલ્કોક્સાઇડ અથવા સોડિયમ આને નામકરણ જુદી રીતે કરવું પડશે. એક મિનિટ મને સેટ કરી લેવા દો.
આનું કેવી રીતે નામકરણ કરવું ને ઈ સહેજ મારે આ તૃતીયક બ્યુટાઇલ સોડિયમ આલ્કોક્સાઇડ કહેવાય 1 2 3 અને 4 આ કાર્બન છે એ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે એટલે તૃતીયક બ્યુટાઇલ થયો આ સોડિયમ થયો અને આને તમે ઓક્સિજન ને આલ્કોક્સાઇડ કયો તો તમે તૃતીયક બ્યુટાઇલ સોડિયમ આલ્કોક્સાઇડ એવું નામકરણ આપી શકો તૃતીયક બ્યુટાઇલ સોડિયમ આલ્કોક્સાઇડ હું એમ કહેવા માંગુ છું કે તમે આલ્કોક્સાઇડ આયન તૃતીયક કે દ્વિતીયક લઈ શકો પણ આલ્કાઇલ હેલાઇડ તો પ્રાથમિક જ લેવો પડે હવે શું થશે તો કે આ સોડિયમ અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ તૂટશે અને આ એની જગ્યાએ આવી જશે અને આ સોડિયમ છે એ X સાથે જોડાય છે એટલે અહીંયા આપણને આ R એટલે CH3 કયો તમે આ R એટલે CH3 કયો તો અહીંયા હું CH3X લખી નાખું તો આ CH3OR જોડાઈ ગયો એટલે મેં CH3OR જોડ્યો અને Na ને X સાથે જોડ્યો એટલે Na X મળી ગયો આને તમે નંબર આપો 1 2 3 તો 2 મિથાઇલ 2 મિથોક્સી અથવા 2 મિથોક્સી 2 મિથાઇલ અને 3 કાર્બન એટલે પ્રોપેન 2 મિથાઇલ 2 મિથોક્સી પ્રોપેન 1 2 3 2 પ્લેસ ઉપર મિથાઇલ 2 પ્લેસ ઉપર મિથોક્સી 2 મિથોક્સી 2 મિથાઇલ પ્રોપેન અથવા 2 મિથાઇલ 2 મિથોક્સી પ્રોપેન આવું કહી શકો તો અહીંયા હું એવું કહેવા માંગુ છું કે તમે આલ્કોક્સાઇડ આયન દ્વિતીયક કે તૃતીયક લ્યો પણ આલ્કાઇલ હેલાઇડ તો પ્રાથમિક જ લેવાનો એટલે નિપજ તમને આ મળી જાય પણ જો તમે આલ્કાઇલ હેલાઇડ તૃતીયક લ્યો હેલોજન ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ છે તો તમને ઈથર નહીં મળે કારણ કે આની અંદર જે પ્રક્રિયા થશે એ પ્રક્રિયા એ વિલોપન પ્રક્રિયા વધારે મહત્વની બની જશે એટલે આમાં તમે એવું વિચારો કે અહીંયા તમે OCH3 જોડી દયો આમ અને Br ને NaR ફીટ કરી દયો તો ઈથર મળે એવું નથી થતું આમાં વિલોપન પ્રક્રિયા થશે એટલે આ મેં ચોકડું દોર્યું ને એ પ્રમાણે OCH3 અહીંયા જોડી દયો અને Br ને NaR જોડી દયો એટલે તમને આની જેવો જવાબ મળી જાય પણ આવું રાસાયણિક રીતે થતું નથી પ્રક્રિયા આમ થતી નથી પ્રક્રિયા જુદી થાય છે કારણ કે આમાં જે આલ્કાઇલ હેલાઇડ છે એ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ છે તો હવે એ કઈ પ્રક્રિયા કરશે એ મારે તમને સમજાવવું અગત્યનું છે તો એની અંદર આવું થશે સમજો કે આમાં વિલોપન પ્રક્રિયા થાય એટલે આ કાર્બન પાસેથી Br જાય અને આ કાર્બન પાસેથી H જશે એટલે અહીંથી હું H એક ઓછો કરું છું અને અહીંથી હું Br ઓછો કરું એટલે આ કાર્બન પાસેથી એક પરમાણુ ગયો આ કાર્બન પાસેથી એક પરમાણુ ગયો એટલે આ બે વચ્ચે દ્વિબંધ થઈ જાય હવે આ H છે ને એ CH3OR જોડાઈ જાય અને Br છે NaR જોડાઈ જાય એટલે આપણે જવાબ આવો મળે જો CH3 આ CH3 આ કાર્બન અને ડબલ બોન્ડ CH2 અને અહીંયા આવે CH3 આ Br છે NaR જોડાય એટલે પ્લસ NaBr અને H છે CH3O સાથે જોડાય એટલે CH3OH અહીંયા પ્રક્રિયા વિલોપન થઈ અહીંયા પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા ન થઈ અહીંયા તમને નિપજ આલ્કીન મળ્યો ઈથર ન મળ્યો એનું કારણ ફક્ત એ જ છે કે આ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ છે અહીંયા પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે આમાં આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક છે અને આલ્કોક્સાઇડ આયન તૃતીયક છે જ્યારે આની અંદર આલ્કોક્સાઇડ આયન પ્રાથમિક છે
અને આલ્કાઇલ હેલાઇડ તૃતીયક છે. એટલે જો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો તમને ઈથર નિપજ મળવાની બદલે તમને નિપજ આલ્કીન મળે. આનું નામકરણ તમે વિચારો તો અહીંથી નંબર આપો 1 2 અને 3 તો શું થાય 2 મિથાઇલ પ્રોપ 1 ઇન 1 2 3 બીજા પ્લેસ ઉપર મિથાઇલ એટલે 2 મિથાઇલ 3 કાર્બન એટલે પ્રોપ અને પહેલા કાર્બન સાથે ડબલ બોન્ડ એટલે 1 ઇન. પ્રશ્ન ઈ હતો કે જો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય અને તૃતીયક આલ્કોક્સાઇડ હોય તો તમને ઈથર નિપજ મળે. પણ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય અને પ્રાથમિક આલ્કોક્સાઇડ હોય તો તમને ઈથર નિપજ મળવાને બદલે તમને વિલોપન પ્રક્રિયા થઈ અને આલ્કીન નિપજ મળે છે. આ સમજવું ખૂબ અગત્યનું છે. એટલે ટેક્સ્ટ બુક ની અંદર બરોબર મારા ટોપિક આરે તમે મેચ કરી અને બરોબર સમજજો. તો આ આપણે વારંવાર રિપીટ કર્યું. ફરીથી સમજાવું કે અહીંથી Br જાય, અહીંથી H જાય એટલે આ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બની ગયો. અહીંથી H છૂટો પડ્યો એ CH3O સાથે જોડાઈ ગયો એટલે CH3OH બની ગયો. અહીંથી Br છૂટો પડ્યો એ Na સાથે જોડાઈ ગયો એટલે NaBr બની ગયો. આ કાર્બન ને આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ થઈ ગયો એટલે આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ થઈ ગયો. મેં 1 2 3 નંબર આપી એનું નામકરણ આપ્યું. ચોપડીમાં જુદી રીતે આપ્યું છે. જવાબ આનો આ થશે. આમાં મેં જે રીતે કર્યું ને એ બતાવ્યું. ચોપડીમાં તમને સીધું બતાવ્યું છે પણ એનું નામકરણ કરો તો નામકરણ તો 2 મિથાઇલ પ્રોપ 1 ઇન જ આવશે. એનાથી જવાબ બદલાતો નથી. તો અહીંયા આપણે બહુ સરસ રીતે પ્રક્રિયા જોઈ. હવે આપણે સમજવાનું છે ઈથરના ભૌતિક ગુણધર્મો. બહુ મસ્ત બધી વાતો ની ચર્ચા કરવાની છે. ઈથરના ભૌતિક ગુણધર્મો ની સરખામણી આપણે કરવાની છે આલ્કેન સાથે. આ છે ઈથર અને આ છે આલ્કોહોલ. હવે તમે સમજો કે આ N-પેન્ટેન છે. 5 કાર્બન છે. 1 2 3 5 કાર્બન. એને તમે સામાન્ય નામકરણમાં N-પેન્ટેન કહી શકો એટલે આ છે આલ્કેન. આ છે ઇથોક્સી ઇથેન અથવા ડાઇઇથાઇલ ઈથર એટલે આ છે ઈથર. અને આમાં એક કાર્બન અને 3 કાર્બન એટલે 4 કાર્બન ને OH એટલે આ છે બ્યુટેનોલ. આનું આણ્વીય દળ 72 ગ્રામ પ્રતિ મોલ થાય. આનું આણ્વીય દળ 74 ગ્રામ પ્રતિ મોલ થાય. આનું આણ્વીય દળ 74 ગ્રામ પ્રતિ મોલ થાય. કારણ કે ઈથર અને આલ્કોહોલ છે એ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સંઘટકો છે. તો તમે એવું વિચારો કે તમે એના ઉત્કલન બિંદુની વાત કરો તો N-પેન્ટેન નું ઉત્કલન બિંદુ 309.1 છે. ઈથર ઇથોક્સી ઇથેન નું ઉત્કલન બિંદુ 307.6 છે. એટલે 309.1 અને 307.6 એમાં બહુ ઝાઝો તફાવત નથી. આશરે 2 કેલ્વિન નો તફાવત થયો. એનો મતલબ એમ થયો કે આલ્કેન અને ઈથરના ઉત્કલન બિંદુ લગભગ સમાન છે. પરંતુ એટલા જ આણ્વીય દળ વાળો આલ્કોહોલ છે એનું ઉત્કલન બિંદુ 390 કેલ્વિન છે. એટલે તમે 309 અને 390 વચ્ચે તફાવત જુઓ તો કેટલાનો થયો તો કે 71 કેલ્વિન નો તફાવત થયો. એનો મતલબ એમ થયો કે આલ્કોહોલનું ઉત્કલન બિંદુ છે એ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કેન અને ઈથર કરતા ખૂબ ઊંચું છે. એનું કારણ શું તો કે આલ્કેન અને ઈથરની અંદર આંતર આણ્વીય H બંધ નથી. કારણ કે આલ્કેનમાં તો O જ નથી. O હોય તો OH બંધ થાય ને. ઈથરની અંદર છે O
પણ ઈથરમાં અહીંયા કાર્બન, પછી અહીંયા C2H5, આ કાર્બન, અહીંયા C2H5, એનો મતલબ એમ થયો સોરી ઓક્સિજન. તો ઓક્સિજન આરે કાર્બન જોડાય છે, ઓક્સિજન આરે કાર્બન જોડાય છે, ઓક્સિજન આરે કે હાઇડ્રોજન જોડાતો નથી. એટલે ઈથરની અંદર H બંધ નથી આંતરાણવીય, અને આલ્કેનમાં H બંધ નથી, એટલે આ બેમાં H બંધની ગેરહાજરી છે. પણ આલ્કોહોલની અંદર તમે જુઓ, દાખલા તરીકે મિથેન લ્યો CH3OH, તો અહીંયા બીજો તમે OH લઈ અને CH3 લખો, તો અહીંયા તમને આંતરાણવીય H બંધ જોવા મળે. તો અહીંયા O અને H વચ્ચે તમને આંતરાણવીય H બંધ જોવા મળશે. તો આલ્કોહોલમાં H બંધ શક્ય છે, જ્યારે આલ્કેન અને ઈથરની અંદર H બંધ શક્ય નથી. જેમાં H બંધ હોય એ બંધ મજબૂત હોય એટલે એનું ઉત્કલન બિંદુ ઊંચું છે, જ્યારે આમાં H બંધની ગેરહાજરી છે એટલે એનું ઉત્કલન બિંદુ નીચું છે. અહીંયા તમે 309.1 આ આંકડા ઊંધા કરી નાખો 0 અને 9 ને, એટલે 390 થઈ જાય. એટલે 309.1 અને 390 તમને યાદ રહી જાય. અહીંયા 307.6 એટલે 307 તો તમારે 30 તો કોમન જ રાખવાનું. અહીંયા 7 અને 6 અહીંયા ક્રમ ઘટે છે, એટલે તમારે ત્રણે ત્રણ ઉત્કલન બિંદુના મૂલ્યો યાદ રાખવા પડે કે પેન્ટેનનું ઉત્કલન બિંદુ 309.1, ડાઇઇથાઇલ ઈથરનું ઉત્કલન બિંદુ 307.6 અને બ્યુટેનોલનું ઉત્કલન બિંદુ 309 કેલ્વિન. જ્યાં સુધી તમે એ કેલ્વિનના મૂલ્યો યાદ નહીં રાખી શકો ત્યાં સુધી તમે એની વચ્ચે કેલ્વિનનો કેટલો ડિફરન્સ છે એ નહીં કહી શકો, અને ત્યાં સુધી તમે એમાં H બંધની વાત નહીં કરી શકો. એટલે તમારે ઉત્કલન બિંદુના મૂલ્યો યાદ રાખી અને પછી જ એના ઉદાહરણ કરી અને પછી ચર્ચા કરવાની કે ઈથરમાં આંતરાણવીય H બંધ નથી. આલ્કેનમાં તો નો જ હોય, કારણ કે આલ્કેનમાં O જ નથી આવતો. જ્યારે આલ્કોહોલમાં આંતરાણવીય H બંધ છે, જેમાં H બંધ હોય એ બંધની મજબૂતાઈને કારણે એનું ઉત્કલન બિંદુ ઊંચું હોય. હવે આપણે પાણીમાં દ્રાવ્યતા આલ્કોહોલ અને ઈથરની વાત કરીએ તો આલ્કોહોલ અને ઈથરની અંદર પાણીમાં દ્રાવ્યતા કેટલી છે એ તમને સમજાવું. તો આ છે ઈથર અને આ છે આલ્કોહોલ. ઈથર છે એ 100 ml ની અંદર 7.5 ગ્રામ દ્રાવ્ય થાય અને આલ્કોહોલ છે એ 100 ml પાણીમાં 9 ગ્રામ દ્રાવ્ય થાય. એનો મતલબ એમ થયો કે પાણીમાં દ્રાવ્યતા લગભગ સમાન છે. પાણીમાં દ્રાવ્યતા લગભગ બેની સમાન હોવાનું કારણ શું? તો કે ઈથર છે ને આ O અને આ ઈ પાણી સાથે H બંધ બનાવે છે. આ H આ O અને H. તો તમે જોઈ શકો છો કે પાણી સાથે ઈથરનો H બંધ બને છે. એટલે ઈથર અંદરો અંદર H બંધ જ બનાવતો, પણ ઈથર છે એ પાણી સાથે આંતરાણવીય H બંધ બનાવે છે. એટલે પાણીમાં દ્રાવ્યતા ઈથરની આલ્કોહોલ જેટલી જ છે. આલ્કોહોલ એટલે ROH, એની પાણીમાં દ્રાવ્યતા તમે જોવો તો H2O. તો તમે આલ્કોહોલ છે એ આંતરાણવીય H બંધ બનાવે છે અને ઈથર પણ પાણી સાથે આંતરાણવીય H બંધ બનાવે છે. એટલે જે અણુ જે ક્રિયાશીલ સમૂહ એ પાણી સાથે આંતરાણવીય H બંધ બનાવે એની દ્રાવ્યતા પાણીમાં હોય. જે આલ્કેન છે એમાં O છે જ નહીં, એટલે પાણી સાથે બંધ બનાવશે જ નહીં. એટલે આલ્કેનમાં પાણીમાં દ્રાવ્યતાનો પ્રશ્ન જ નથી આવતો. આલ્કેન પાણીમાં દ્રવ્ય પણ ઈથર પાણીમાં દ્રાવ્ય છે. ઈ તે નાના અણુઓ મોટા થઈ જાય તો પાણીમાં દ્રવ્ય થઈ જાય. ઈથરમાં એટલે આલ્કોહોલ તો પાણીમાં દ્રાવ્ય છે જ. એઝ ફોર એક્ઝામ્પલ, આ વિડિયો લેક્ચર છે પણ મર્યાદા છે. તમે ઇથેનોલ એટલે તમે એને પીવાનો વાઇન કહી શકો, તો પાણીમાં નાખીને જ લોકો વાઇન પીતા હોય છે.
એ ક્યારે પી શકે કે જ્યારે એ આલ્કોહોલ પાણીમાં દ્રાવ્ય હોય તો. તમે કેરોસીન છે, પેટ્રોલ છે, એ બધા આલ્કેન સંયોજનો છે. એને પાણીમાં નાખો તો એ કેરોસીન ને પેટ્રોલ તો પાણીમાં તરશે જ, એ કઈ દ્રાવ્ય નહીં થાય. એટલે પાણીમાં દ્રાવ્યતા ઈથરની 7.5 ગ્રામ છે 100 ml પાણીમાં, અને આલ્કોહોલની 9 ગ્રામ છે 100 ml પાણીમાં. એટલે પાણીમાં દ્રાવ્યતા લગભગ આલ્કોહોલ અને ઈથરની સમાન છે. એનું કારણ ફક્ત એટલું જ છે કે ઈથર પણ પાણી સાથે H બોન્ડ બનાવે છે અને આલ્કોહોલ પણ પાણી સાથે H બોન્ડ બનાવે છે. એને પરિણામે એની પાણીમાં દ્રાવ્યતા સમાન છે. તો આ રીતે તમે ટેક્સ્ટબુક ની અંદર સૌથી પહેલા ભૌતિક ગુણધર્મોમાં ઉત્કલન બિંદુની ચર્ચા કરજો. 309.1, 307.6 અને 390. 309.1 છે એ પેન્ટેનની છે, 307.6 છે એ ડાઇથાઇલ ઈથરની છે, અને 390 કેલ્વિન છે એ બ્યુટેનોલનું ઉત્કલન બિંદુ છે. બ્યુટેનોલનું ઉત્કલન બિંદુ ઊંચું હોવાનું કારણે એમાં H બંધ છે, જ્યારે ઈથર કે આલ્કેનમાં H બંધ નથી, એટલે એના ઉત્કલન બિંદુ નીચા છે. પાણીમાં દ્રાવ્યતાની વાત કરો તો આલ્કોહોલ અને ઈથર બેની સરખામણી કરવાની. જેમાં ઈથર છે એ 7.5 ગ્રામ દ્રાવ્ય બને 100 ml માં, અને આલ્કોહોલ છે એ 9 ગ્રામ દ્રાવ્ય બને 100 ml માં. 7.5 ગ્રામ અને 9 ગ્રામ વચ્ચે ફક્ત 1.5 ગ્રામનો જ તફાવત છે. એટલે પાણીમાં દ્રાવ્યતામાં બહુ ઝાઝો તફાવત નથી. એની ચર્ચા ફક્ત તમે એક આધાર ઉપર કરી શકો કે ઈથર પણ પાણી સાથે H બંધ બનાવે છે અને આલ્કોહોલ પણ પાણી સાથે H બંધ બનાવે છે. જે અણુ પાણી સાથે H બંધ બનાવે એ પાણીમાં એની દ્રાવ્યતા વધારે. તો અહીંયા આપણે ચર્ચા કરી એ ભૌતિક ગુણધર્મોની. હજી એક ચર્ચા મારે એવી કરવાની છે કે તમારે એરાઇલ ઈથર સંયોજન બનાવવા હોય તો તમે કેવી રીતે બનાવી શકો. એરાઇલ ઈથર સંયોજન એટલે બેન્ઝીનને ઈથર સ્વરૂપમાં લેવા માટે તમારે એરાઇલ ઈથર સંયોજન કેવી રીતે બને એની આપણે નાનકડી એવી ચર્ચા કરી લઈએ. તો તમારે સૌથી પહેલા ફિનોલ લેવો પડે. આ છે ફિનોલ. એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે આ H અને આ OH એ -H2O બનાવે અને O સાથે Na જોડાઈ જાય એટલે સોડિયમ ફિનોક્સાઇડ બને. આ છે સોડિયમ ફિનોક્સાઇડ. એની પ્રક્રિયા તમે RX સાથે કરો એટલે તમારે આ જે R છે ઈ O સાથે જોડાઈ જાય, Na છે ઈ X સાથે જોડાઈ જાય એટલે તમને આલ્કાઇલ એરાઇલ ઈથર મળે. આ આલ્કાઇલ, આ એરાઇલ અને આ ઈથર. આ એરોમેટિક ઈથર કહેવાય. હવે આને આપણે ઉદાહરણ લઈએ તો આ ફિનોલ છે, એની પ્રક્રિયા NaOH સાથે કરી તો -H2O કરો એટલે સોડિયમ ફિનોક્સાઇડ બને, એટલે સોડિયમ ફિનોક્સાઇડ બન્યો. એની પ્રક્રિયા RX એટલે Ca3Cl કરો તો Ca3O સાથે જોડાઈને NaCl સાથે જોડાઈ જાય એટલે આપણને અહીંયા મળી જાય OCH3 NaCl. આ છે મિથોક્સીબેન્ઝીન. મિથોક્સીબેન્ઝીન આનું બીજું નામ છે એનિસોલ. આનું સામાન્ય નામ થાય એનિસોલ. તો આ એરાઇલ ઈથર આપણને સંયોજન મળ્યું. તો એરાઇલ ઈથર સંયોજનો પણ આપણે સરસ રીતે બનાવી શકીએ છીએ. તો સિમ્પલ પ્રક્રિયા છે કે ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરો એટલે સોડિયમ ફિનોક્સાઇડ થાય, એની આલ્કાઇલ હેલાઇડ સાથે કરો એટલે એરાઇલ ઈથર મળે. અહીંયા ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી સોડિયમ ફિનોક્સાઇડ મળ્યો, અને મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી મિથાઇલ ઓક્સિજન સાથે જોડાઈ ગયો અને NaCl બની ગયું. આ OCH3 ને મિથોક્સી કહેવાય અને આ બેન્ઝીન કહેવાય. એટલે
એટલે એક નામ એનું મિથોક્સી બેન્ઝીન થાય જે આયુપેક નામ થયું અને એનું સાદું નામ થાય સામાન્ય નામ થાય બેન્ઝીન રિંગ ઉપર OCH3 હોય એને એનિસોલ કહેવામાં આવે છે અને બેન્ઝીન રિંગ ઉપર OC2H5 હોય આનું આયુપેક નામ થાય ઇથોક્સી બેન્ઝીન અને સામાન્ય નામ થાય ફેનિટોલ આ ઇથોક્સી બેન્ઝીન આયુપેક નામ અને સામાન્ય નામ ફેનિટોલ થાય ખાલી તમારી જાણ માટે તો અહીંયા આપણે આ લેક્ચર આપણો પૂરો કરીએ છીએ બહુ સરસ રીતે મેં વિડિયો લેક્ચર લીધો છે 2-3 વખત વિડિયો લેક્ચર જોઈ અને મને હોમવર્ક 2 વખત મોકલજો આવતીકાલે આપણે ફરીથી વિડિયો લેક્ચરમાં મળશું થેન્ક યુ વેરી મચ